નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી નજીક જીઆઈડીસી પાસે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર આવેલા બ્લીચ બાર સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી થાઇલેન્ડની 5 યુવતીઓ સહિત કુલ 7 લોકોની અટકાયત કરવામાં આવી છે। બ્લીચ બાર સ્પા સેન્ટર હાઈવે પરના એક ખાનગી મોલના ભોયરામાં પાર્કિંગની જગ્યાએ ચલાવવામાં આવતું હતું। પોલીસને બાતમી મળી હતી કે સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી। પોલીસે થાઇલેન્ડની 5 યુવતીઓ ઉપરાંત સ્પા સેન્ટર ચલાવતા 2 ઇસમોની પણ અટકાયત કરી છે। આ સ્પા સેન્ટર મુંબઈ, ડીસા, પાલનપુર અને ઉનાવાના ઇસમો દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું। રાજ્યના ઉપાધ્યક્ષ હરિવંશજીએ આજે પોતાના પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી। તેમણે મા અંબાના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના અને આરતી કરી હતી। આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। હરિવંશજીના આગમન સમયે મંદિર પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અંબાજીની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અંદાજે 40 વર્ષ બાદ 2 અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવા એક્સરે મશીનોની સેવા શરૂ કરાઈ છે। નવી સુવિધાથી અંબાજી અને આસપાસના ગ્રામ્ય દર્દીઓને સ્થળ પર જ તપાસ અને નિદાન મળશે। અગાઉ ગંભીર ઇજા અથવા અકસ્માતના કેસના એક્સરે સહિતની તપાસ માટે દર્દીઓને લગભગ 60 કિલોમીટર દૂર પાલનપુર જવું પડતું હતું। આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન દવે અને હોસ્પિટલના પ્રશાસને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યસભાના સાંસદ મયંક નાયક સમક્ષ નવા મશીનોની માંગણી કરી હતી। પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી સંપન્ન થઈ છે। આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે। પટેલ જીનલબેન સોહનકુમાર પ્રમુખ પદે અને દેસાઈ મિત્તલબેન અમૃતભાઈ ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે। 88 અધિકારી મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસને 13 મત મળ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 મત મળ્યા હતા। સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસે પાટણ તાલુકા પંચાયત પર પોતાનો કબજો જાળવી રાખ્યો। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સાવલી મુવાલ રોડ પર આવેલા બેઠક મંદિર પાસે રિક્ષા અને હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 3 અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે એક્સિડન્ટ બાદ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અને રિક્ષાનો કચ્ચરખાણ વળી ગયો હતો। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં રહેણાંક વિસ્તારમાં એક રીંછ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। વહેલી સવારે પશુપાલકો અને ગ્રામજનોએ રીંછને રહેણાંક વિસ્તાર નજીક ફરી રહેલું જોતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ચિંતામાં વધારો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ રીંછ ખોરાકની શોધમાં જંગલ વિસ્તાર છોડીને આવલ ગામ તરફ આવી ચડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવલ ગામના સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને રીંછને સુરક્ષિત જંગલ તરફ હંકારી કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજ માટે કેન્દ્ર સરકારમાં મંત્રાલય બનાવવાની જોર પકડ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને સત્તાવાર રજૂઆત કરી છે. આ માંગને ઉત્તર ગુજરાતના અગ્રણી નેતાઓ ઠાકરસિંહ રબારી પટેલે ખુલ્લું સમર્થન આપ્યું છે. ઠાકરસિંહ રબારી અને માનવીલાલ પટેલે જણાવ્યું કે દેશની અંદર 146 ઓબીસી બજેટમાં મળતો નથી અને તેમના પ્રશ્નોના કારણે સરકારમાં એક અલગ મંત્રાલયની રચના જરૂરી બની ગઈ છે. હાલમાં ઓબીસી વર્ગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત છે, જેની સામે અગ્રણીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના મતે અલગ મંત્રાલય બનાવવાથી ઓબીસી સમાજના કલ્યાણ પ્રશ્ન પર વધુ કેન્દ્રિત રીતે કામગીરી કરી શકાશે. ડીસા તાલુકાના સમો મોટા ગામમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડામાં પાડોશીઓ વચ્ચે પડતા મામલો બીચક્યો હતો. આ ઘટનામાં વૃદ્ધ પિતાને ગંભીર ફ્રેક્ચર થયો છે, જ્યારે માતા અને પુત્ર પણ ઇજાગ્રસ્ત થયા છે. ડીસા રૂરલ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમો મોટા ગામના દશરથભાઈ સોમાભાઈ શ્રીમાળી અને તેમના પત્ની દીપ્તિબેન ઘરમાં કોઈ બાબતે બોલાચાલી કરી રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતા તેમના કુટુંબી ભાઈ મહેશભાઈ રેવાભાઈ શ્રીમાળી ત્યાં આવી પહોંચ્યા હતા અને ઊંચા અવાજે બોલવા અંગે વાંધો ઉઠાવી ગાળાગાળી શરૂ કરી હતી.